નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, બોડેલી અને સંખેડા તાલુકામાં મબલક કપાસનું ઉત્પાદન થતા સીસીઆઈ દ્વારા કપાસની ખરીદીમાં ભાવ ઘટાડવાની દહેશત ફેલાતા ખેડૂતો મોટી સંખ્યામાં કપાસ વેચવા ઉમટ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, બોડેલી અને સંખેડા તાલુકાની કપાસની જીનોમાં 1 કિલોમીટર સુધી કપાસ વેચવા આવેલા ખેડૂતોના વાહનોની લાઈનો લાગી છે, જેમાં સીસીઆઈ દ્વારા ખેડૂતોને પીવાના પાણીની પણ વ્યવસ્થા કરાતી નથી. 3 થી 4 કલાક સુધી ખેડૂતો વાહન લઈને લાઈનમાં ઉભા રહ્યા છે, જ્યારે સવારમાં તડકામાં ઉભા રહેલા ખેડૂતોને વેચાતું પાણી લાવીને પીવું પડે છે. કપાસના ભાવ ઘટવાની દહેશતથી ખેડૂતો મોટા પાયે કપાસ વેચવા નીકળતા સીસીઆઈના અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે, કારણ કે મબલક આવક થતા ખેડૂતોના બીરો બનાવવામાં, જીનોમાં પિલાણ કરાવવું અને રૂ પહોંચાડવું અને પિલાણ થયેલા કપાસ કંપનીમાં પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટેશનમાં ભરાવા માટેની જવાબદારી પણ વધી છે. હજુ પણ કપાસની આવક વધવાના સંકેત છે. કપાસ વેચવા માટે આવ્યા છે. 9 વાગ્યા ઊભા છે અને સાધનો તો વધારે થાય છે. આ લાઈનમાં ઊભા રહેવાનું મુશ્કેલી તો પડે જ વળી. સવારના આવીને 10, 12, 11 12 વાગી જાય ને 1 વાગી જાય ને 2 વાગી જાય, કોઈ નક્કી ના કહેવાય. પાણીની તો હવે તઈ જાય તો મળે કદાચ ટાંકી પર, બાકી બીજે તો કંઈ મળે. સરકાર પાસે વળી આ સુવિધા કરે, વળી બીજું શું, પાણીની વ્યવસ્થા કે બીજું એમ સુવિધા કરે તો સારું. કલાકો તો ભાડે કરીને આવેલા હોય એમનું શું થાય સાધનો. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.